અરે તમારા ભાઈબંધ હર્ષનો ફોન આવે, તમે તાર કામ કરો, હું ઉપાડીને સ્પીકર પર કરી દઉં. બોલ હર્ષ, કેમ આટલું બધું રાત્રે મોડા ફોન કર્યો તે? કઈ કામ હતું? હારું થયું તે અત્યારે ફોન કર્યો, બાકી હું ક્યારનો ખાઈ પીને હુઈ ગયો હતો. જો આજે હું મારા જ ઘેર વહેલો આવી ગયો છું, એટલે મેં કહ્યું લાય જમવાનું બનાવીને જમીન હુઈ જાઉં. અને તને ખબર જ છે કે હવે મારા લગ્ન થઈ ગયા છે, એટલે તાર ભાભી એકની એક મારા જોડે રહે, અને તાર ભાભીને હું કેટલો બધો પ્રેમ કરું, એટલે એનાથી હું કોઈ દિવસ કઈ હંતાડતો બી નહીં. એટલે મારા કોઈ ભાઈબંધનો ફોન આવે તો હું સ્પીકર ઉપર જ વાત કરું. એટલે શું કઈ હંતાડવા જેવું હોય જ નહીં. બોલ હવે શું હતું, કે કઈ કામ હતું? ના ભાઈ, તારી યાદ આવી એટલે ફોન કર્યો. કાલે ઓફિસમાં મળીએ. સારું સારું, હા, મળીએ કાલે. बड़ा हरामी हो હાય, આ તો બહુ ખુશ છે ને. હા તે ખુશ જ હોઉં ને. આ તો મારે ખુશ થવાનું છે, કેમ? ભાઈબંધો જોડે જવું છે. હા તો એમાં શું ખુશ થવાનું? એટલે મેં કહ્યું શું છે કે આજે થોડું બધા ભેગા થવાના, આજે તો થોડું પેલું શું પેલું? લીંબુ શરબત? એટલે ના લે પેલું થોડું, લીંબુ? એટલે બધા હા કેટલી વાર કહું પેલું લે થોડું થોડું. અચ્છા, ગોળનો ટુકડો જોઈએ છે એમ તમારે? એટલે વાત ના ફેરવી, બધી ખબર છે તોય તું મને ખબર સાથે કરીને ખેલ કરું છું. પણ પેલું પેલું એટલે શું? થોડું દારૂ પીઉં છું. આ મારા આ સાંભળવું હતું તમારા મોટે, શરમ નહીં આવતી? એટલે થોડું ભાઈ, આમ ગંધ બી નહીં આવે. બાટલી થઈ ગયા છો, શરમ નહીં આવતી? અને કઈ બી તહેવાર હોય તો આમ બધામાં આમ ભાઈબંધો ભેગા થવાના એમાંય આમ. એટલે કોક સાંભળશે, થોડું થોડું કહું છું, કોઈને ખબર નહીં પડે. તમે પીવો એમાં કોઈ ના ખબર પડે, અને હું બોલું એમાં લોકોને ખબર પડી જાય. નહીં ખબર પડે છે કે નહીં? એટલે ધીમે બોલ, ઘરના સાંભળી જશે. ઘરના સાંભળી નહીં જાય ને તો હું સાંભે ચાલીને કહી દે, બરાબર? તો હું તારાથી કોઈ દિવસ હંતાડતો નહીં, એટલે તું મારા માથે ચડી છું યાર. હંતાડવાનું એટલે શેનું હંતાડવાનું હોય આમાં? પછી હું તને કહીને નહીં જાઉં, જુઠ્ઠું બોલીને જાય. આ જુઠ્ઠું બોલીને જાવ તો ખરા, હું એ જોઉં છું કેવું જુઠ્ઠું બોલત તમે. એમાં શું નુકસાન થઈ જાય લે? કોક દાડો 6-12 મહિને હોય. 6-12 મહિને આવું કરી કરીને તો દર મહિને જાવ છો. યાર તું તો છે ને મારી ઓછી કરવા બેઠી છું હાથે કરીને. તમે તમારી જાતે કરીને ઓછી કરો છો એ કઈ નહીં, અને અમે ઓછી કરીએ છીએ. અને થોડું તો મગજ વાપરો, ગયડા થયા હવે તો સૂત્રો થોડા. લે દવાની જેમ લેવાની વાત છે. આ તો દવા લઈ લો એ ચાલશે. એટલે ટલ્લી થઈને ફરવાનું છે મારે યાર. તમે તો એક દાડો ટીલડી થઈને ફરો. તમારો હું ભરોસો? યાર તું તો એમ કરે છે ને, હું દારૂ થઈ ગયો. થઈ જ જાવ આવું ને આવું કરો ને તો તમે. ચલો બધું છોડ, બધી વાત છોડ, હું જઉં કે ના જઉં? ના, અને આગળથી મને પૂછવાય ના આવતા કોઈ દિવસ, બરાબર? અને મને તમે જોવાય ના મળવા જોઈએ આવી રીતે, બરાબર? તો હું જુઠ્ઠું બોલતો થઈ જાય પછી એમ ના કહેતી કે તમે જુઠ્ઠું બોલતા થઈ ગયા. હવે તમે તમારી હદમાં રહીને વાત કરો ને. ના પાડી પૂછવા હેડે આયા, શરમે નહીં આવતી સી ખબર? આજનો દાડો બસ છેલ્લો દાડો. કાલાવાલા કરશો જ નહીં, બરાબર? ના એટલે ના, કોઈ તમારી માનવામાં નહીં આવે. શું કરું તમારી વાત જ યાર, એવી હોય છે ને. કોઈના બૈરા નહીં રોકતા. બોલો એટલે કોઈના બૈરા નહીં રોકતા એટલે? તું એકલી જ મને રોકું. હા તો તમે તો ઝેર પીવાનું કહો તો પીવા દઉં હું? અરે આ ઝેર છે. ના તો મને હવે બોલાય એવું નહીં મારથી, એટલે મને ખબર તું હવે પાવરમાં આવી ગઈ. મને કઈ નહીં, બોલ્યા વગર ચૂપચાપ જતા રહો, બરાબર? મારે તમારું કઈ જ સાંભળવું નહીં, અને ના એટલે ના, ત્રીજી વાર પૂછવાય ના આવતા. આયા ફાઇનલ ના ને? હવે જાવ ને, ફાઇનલ ને બાઇનલ કર્યા વગર. નાલે એક વાર એમ દિલથી કહી દે કે નહીં જવાનું. એક દાડો મને શાંતિથી બેહવા દો, દિલથી ના જાવ ને. આવી જાય છે શરમ બરમ વગર. ઉઠ તો પડતી છે ને, ઇજ્જત કાઢી છે આખા ઘરની. तू तो गया बेटे. ઓ હીરો, આ શું કરીને બેઠા છો? દોડું થવા માટે ફેસ પેક લગાવ્યું છે, દેખાતું નહીં? કોને મળવા જવાનું છે કે તમારે થોડું થવું છે? મને નાનપણથી દોડા થવાની ઈચ્છા હતી. ઓહો, નાનપણથી તો તમારી ઘણી બધી ઈચ્છાઓ હતી, એમાંથી કઈ પૂરી થઈ? એકે નહીં. તો શું લેવા આવા બૈયો જેવા નાટક કરતા હશો? હારું ભાઈ, હવે ધોઈ નાખું છું.
હા તો રાહ કોની જુઓ છો? આ બહુ રૂપી બન્યા વગર જાવ ને મોઢું ધોઈ આવો ફટાફટ. શરમે નહીં આવતી? મારા ભાઈનો ફોન આવ્યો તો આજે. કેમ આવ્યો તો? એ છે ને અહીંયા રહેવા આવે છે. શું કામ? અરે એ તો એને નોકરી છૂટી ગઈ છે ને એટલે મેં આ કીધું તે કે અહીંયા શું છે, નોકરી છૂટી ગઈ હોય તો? હા તો હું એને અહીંયા ના બોલાવું? અને મેં એવું કીધું છે કે તાર જીજાજીની જોડે તું નોકરી લાગી જજે. અને મેં તો કહી દીધું છે કે લગાઈ જ દેશે એમ. લગાઈ જ દેશે. શું યાર તું શું કેમ પણ અહીંયા એ ત્યાં રહેશે ત્યાં નોકરી હોતી લે આજુબાજુ ભાઈ. પણ છૂટી તમારા ગઈ જોડે છે લઈ તો. જવામાં શું તકલીફ છે તમને? અરે ભાઈ મને ચિંતા થાય છે. કોની? ચેટની મારા. વધારે પડતું નહીં બોલો બરાબર. અને મને ચિંતા ના રહે ને એટલે મેં એમ કીધું કે તું તાર જીજાજી જોડે જજે. અને તમે બે જોડે જાઓ તો મને કઈ ટેન્શન નહીં. એનું નહીં તમારું એ નહીં. અરે પણ મને બીજા બધાનું છે કંપનીમાં, એ આવશે તો બધાનું કરી નાખશે, મારો વટ પાડી દેશે અને ભેગો તારોય વટ પડી જશે. કશું વટ નહીં પડે બરાબર. ખાલી ખાલી બોલ બોલ નહીં કરો. વગોવશો નહીં એને. વગોવશો નહીં? એ બધું કરીને બેઠો છે ને વગોવશો નહીં? તમે ખાલી ખાલી વાતો નહીં કરો. મેં એને પાક્કા પાયે એવું કહી દીધું છે કે આઈ જ જજે તું તાર બરાબર. આઈ જવા દે, 2 દાડા રાખ અને પછી કહી દેજે કે ભાઈ નહીં મેળાવો, ના પાડી કંપની કેમ બરાબર. મેળ નહીં આવે ડાયરેક્ટ ના? તમારા ડોહાની કંપની થોડી છે, તે હું તમારે કહી દે લઈ- આઈ જજે હેડ. તમારા લઈ નહીં જવો. તો મારે નહીં લઈ જાવ ભાઈ, ચોખ્ખી વાત છે, એમાં હની શરમ. હું કહી દે ભાઈ નહીં, કંપનીમાં જગ્યા નહીં હાલ બરોબર. જગ્યા થશે તાર બોલાઈ લે. નાટક નહીં કરો બરાબર. અને કોકનું હારું થાય તમને કેમ જોવાતું નહીં? અરે એકનું સારું કરવા બીજા હોવાનું બગાડ છે એનું હું વાત કરે છે તે. બધી જગ્યાએ પાવર ના હોય કઈ. ભાઈ મારી નોકરી છૂટશે, હું કરશો? ભલે છૂટી જાય તમારી જોડે જ લઈને જવાનો છે ને બરાબર. ના ભાઈ ના, કોઈ મારે ગલકું જોઈએ જ નહીં. એક તો 2 દાડા પોહાતો નહીં, કાયમ માટે લઠ્ઠો. એ તો ઘેરે લઠ્ઠો અને પાછો નોકરીમાં જોડે, એટલે 24 કલાક જોડે ટળો મારીએ. પથારી ફેરવી નાખશે એવો યાર. કશું પથારી નહીં ફેરવો. બચારો તમારી જોડે આવશે સીધી રીતે. ઓ બચારો, 1 નંબરનો બચારો છે. અને એને તો એવું કીધું છે કે અડધો પગાર હું તમને આપી દઈશ. ઓહ, એને પેલા તો એ નોકરી એટલી કરશે કે એને પગાર જ અડધો આવશે. તો હાલ છે હું તને. કેમ? હા, એ પૂરી નોકરી જ નહીં કરે. એમની થોડી બીજાથી છૂટી છે. દર 4 મહિને નોકરું બદલે એ તો છે. એનો શેઠિયો નતો હારો બરાબર એટલે. શેઠ નતો હારો. હા શેઠ અને એ હારો હતો. વાહ ભાઈ વાહ, શું કહો, જવાબ નહીં મારી જોડે. એ આવશે એટલે આવશે. તમારી નોકરી છોડી દેવી તો છોડી દો. અને તમારે એના લાવો ને તો હું માર ઘેર જતી રહીશ બરાબર. અરે ભગવાન, આ લઠ્ઠા કાયમ ના લઠ્ઠા છે. જીદ કરીને તારા વાદે મારો મરો થાય છે. ભલે થાય. બોલાય જા, 2 દાડા લઈ જાય, ફાવો તો ઠીક, ને કે પછી કોઈ નહીં. પણ કહી દેજો એને કોઈ ખેલ ના કરે ને કોઈના જોડેથી ઉસીના ના લે. ના એ તો સીધી હા, રીતે રહેશે. સીધી મેં એને કહી દીધું. અને ઉસીના તો લેવાના જ નહીં ક્યાંયથી. હા પણ એ બધી પંચાયત તમારે શું? પણ અરે તો હું લઈ જાઉં તો અહીં મારા ચૂકવવાના ને પછી 2 વર્ષ આ એ સુધી મારા. કઈ કશું નહીં કરો. હું કહી દઉં છું ફોન કરીને બરાબર. હા, 2 વર્ષ સુધી મારા પગારમાં અહીં ચૂકવવાના લોકોને એ લઈને હા આવી પણ જાય એટલે. શાંતિ રાખો ને નહીં કરે કઈ બસ. અરે શું કઈ નહીં કરે, જો જાય છે તો હજી કરીને નાઈ જાય છે. મારે શું કેવું તને? ભોગવી નાખો. કેટલો વગો છો બચારો. ભગવાન જેવો માણસ છે. જા જા હેર, કહી દે ફોન કરીને કે આઈ જ જા. હા ને? પેલા બિલા ભરી દઉં. હારું. આ ચિઠ્ઠી હું ખુશ કહી થઈ જઈએ. કલ્યાણ કરી નાખશે, બધાનું કલ્યાણ કરી નાખશે. તો કરવું પડશે મારા. મેં ખોટું ઝઘડામાં જાડિયા કહી દીધું. ક્યાંક ગુસ્સે થઈને મને છૂટાછેડા ના આપી દે. હારું ખિસ્સામાં 500 પડ્યા છે, શું કરું? આજનો દિવસ તો નીકળી જશે, કાલની વાત કાલે હેડો ને. મારી કહેવાની રીત ખોટી હતી. આ રીતે નતું કહેવાનું. હમણાંથી મને કામ કરવાનું નહીં ગમતું, શરમે નહીં આવતી. હું નકટો તો નહીં થઈ ગયો ને? હવે સોરી એ કેમનું કહેવાનું? ખબર નહીં મારા વિશે શું શું વિચારતા હશે. લાય ધાબે જવા દે ને, બાજુવાળા ભાભી કપડાં સુકવવા ગયા છે, આંટો મારતો આવું. મને લઈને ના જતી હવે શાક લેવા. હો તું તમને એક બધું બહુ કલ- જોર આવે છે. હં? 1 કલાક બગાડ્યો યાર, ફરી નામ ના લેતી. શેનો કલાક બગાડ્યો? તો તું શાક ના બને દરરોજ પકોડી ખાવા જઉં છું, એવું જ થયું ને આજે? કશું નહીં. રોજ શાક ના લાવવું પડે. રોજ ખાવા નહીં જોતું તમારે. પણ રોજ શું લેવા લાવું છે? આપણે અઠવાડિયાનું ભરો ના. અઠવાડિયાનું ના ભરાય. તાજું શાકભાજી લાવવું પડે બરાબર. ઓ તાજું શાકભાજી, તાજી પકોડી ખાવી છે, શાકભાજી નહીં. વધારે પડતું નહીં બોલો બરાબર. હા,
પકોડીઓ ખાવાની દરરોજ અને પછી આજે સાંજે આવવાનું તમે કંઈ ખાઈને આવજો હો. મને આજે થોડું પેટમાં આમ જગ્યા નહીં. હા તો પકોડી ખાઈએ તો પછી જગ્યા ના બી હોય. અને તમારે જેટલું પેટ નહીં, મારું મોટું, બરાબર? નાનું પેટ છે. ઓ એટલે હોની તો એકલી બુકાટી જઈ તું. હા તો પકોડી હું હોય છે બાજુ શું? ઉભો જોઈ રહ્યો છું, ધડાધડ જાય છે, ધડાધડ જાય છે. હા તો તમે ના ખાધી અને પકોડી હોય છે કેટલી? અરે આટલો મેં- માવો હોય છે અને પાણી હોય છે અંદર. અચ્છા, તો હું માંડ 20 રૂપિયાની ખાધી હશે મેં. 6 થી 7 પકોડી. હા તો તમને નહીં ભાવતી. એટલે ભાવતી હોય એટલે તમને વડાપાવ ભાવે છે, તમે નહીં ખાઈ જતા 4-5? અરે એ બધી વાત ના કરે તું. તારા હવે સાચા ને હું લઈ જાય એવું હોય ને તો અઠવાડિયાનું. તમે લઈને આવો છો ને એમાં ભલીવાર હોતો જ નહીં. ટામેટા ને બામેટા બધું બગડેલું લાવો છો, બરાબર? એટલે હા, શું? તમારે નહીં લાવવાનું. ના પણ હવે આ ઈ ધંધો જ નહીં. આજે હું આવ્યો એટલે મને ખબર પડી આટલી ભીડ છે લારીએ. ના ભલે થોડી વારમાં હમણાં નંબર આવી જશે, થોડી વારમાં. જાણે પેલા ડોક્ટર હોય ને એમ લાઈનમાં બેસી રહ્યા હતા આપણે. હા તો ભીડે હોય અને ફેમસ પકોડી વાળો છે, ખબર પડે તમને કઈ? અરે જબરો ફેમસ છે ને ભાઈ. પકોડી વાળા ફેમસ થઈ ગયા. બોલો. હા તે હોય એ ખરા. એના જેવી બીજી કઈ મળતી નહીં અહીંયા, બરાબર? આ બધો પરસ્યો બરસ્યો આવો ને આમ રગડામાં એટલે સારી લાગે. રવા દો ને, ગંધાતું શું લેવા બોલો છો? અરે તમારે ના ગંધાતું ખાવી હોય તો નહીં ગંધાતું ખાઓ. ખવાય છે ખરું, અને હું બોલું એ નહીં ગમતું. તમારે વધારે પડતું નહીં બોલવાનું ને. કાલથી આવવાનું નહીં તમારે, અને હું તમારી જોડે નહીં આવું, તમારે મારી જોડે નહીં આવવાનું. એટલે જ મને હું નથી લઈ પકોડી જતી. ખાવાની. આજે હું ઘેર હતો, મેં કીધું લે હેડ. તો ના અરે હું લઈ આવું છું. આ તો હું આવ્યો એટલે ખબર પડી કે પકોડીઓ ખવા જવાય છે. એટલે જ હું તમને નહીં લઈ જતી. તમારે પંચાયત બહુ હોય, બરાબર? હા ની પંચાયત એટલે સાચું કહું છું, બીમાર જ થવાય ને પછી. કશું બીમાર અમે તો નહીં થતા. આખા ગામની ધૂળ ઉડતી હોય રસ્તામાં ને પછી પકોડી મસ્ત ચચર. તમને મારી પકોડી જ દેખાય છે. પછી તમારે દાબેલી વડાપાવ પછી નહીં. પોણી પીઓ થોડું હાલો. વાહ ભાઈ વાહ, વાહ. એવો જેવો શોખ હું દોત કાઢી છે. તો એનું પાણી એ જોરદાર હોય છે. તમે ગોદાર અરે પીધું છે? બધું એનું ભાઈ જોરદાર ફેમસ થઈ ગયું એ મોણા. હવે બંધ થઈ જતો, બરાબર? બંધ જ છું, પણ હવે મને ના લઈ જાય. તું તાર હોની ખા 200 ની ખાન ફૂટી જા, પકોડીની જેમ ફૂલી જા. મને ના કહેતી. લ્યો હવે પોતે ફૂલી ગયા છે, પોતાનું જુઓ ને. જોડો મહી જો હેડો. અને તમારે જેટલું જ ખાવાનું બનાવીશ, હા? મારા હા ભાગનું નહીં તે તો મને ખબર જ હતી. જે પ્રમાણે ત્યાં ધડાધડ જતી હતી, ધડાધડ જતી હતી. બનાવો. હવે વધારે પડતું બોલ્યા વધારે વગર પડતું ખવાય છે ને બોલાય નહીં. ખાવાનું નહીં બનાવું. ના બનાવતો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तू तो गया बेटे. ઊભા થાવ, શું કરો છો? હેડો ઘેર જઈને તમારું સૈયારા કાઢું છું. ચાલો.